Hello, good morning, students. I welcome you all to the session of Performance and Compensation Management. So, as I told you, in last lecture we had completed with appraisal interview. So, today I am going to teach you performance feedback and counseling. જો તમને ઓછા માર્ક્સનું પૂછાય તો ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલું જ લખવાનું, મેં તમને સમજાવ્યું છે એટલું જ લખવાનું. પણ જો વધારે માર્ક્સનું પૂછાય તો તમે આ એડ તમારી જાતે કરી શકો છો. Okay, feedback and counseling. The purpose of both counseling and feedback is to provide your staff with the information, advice, and assistance they need to contribute fully to achievement of your organization's objectives. Where a person fails to make the required contribution to demonstrate that you have made an appropriate effort to assist them. કાઉન્સેલિંગ અને ફીડબેકનો પર્પસ એ જ છે કે તમે એડવાઇસ અને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો જેથી કરીને તમારો સ્ટાફ સરસ રીતે પોતાના ઓબ્જેક્ટિવ્સ અચીવ કરી શકે અને કામ કરી શકે. Situations where counseling or feedback may be appropriate. કઈ સિચ્યુએશન કાઉન્સેલિંગ કે ફીડબેકની રિક્વાયરમેન્ટ છે. As part of a regular system of performance feedback, કે રેગ્યુલર સિસ્ટમ એ પરફોર્મન્સ તમે ફીડબેક આપતા હોય એની રેગ્યુલર સિસ્ટમ તરીકે તમે ફીડબેક આપી શકો છો. અસેસિંગ ધ પરફોર્મન્સ ઓફ અ પ્રોબેશનર, તમે પરફોર્મન્સ ચેક કરી શકો છો, અસેસ કરી શકો છો. ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ, પરફોર્મન્સ અપ્રેઝલના કોન્ટેક્સ્ટમાં એમ કે પરફોર્મન્સ અપ્રેઝલ કર્યું, ખબર પડી કે આ નેગેટિવ છે કે પોઝિટિવ છે તો એ પ્રમાણે. અસેસિંગ સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ નીડ્સ, રાઈટ, સ્ટાફની ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ નીડ અસેસ કરવાની છે. ઇન કનેક્શન વિથ અ રેફરીઝ રિપોર્ટ, કોઈ તમને રિપોર્ટ આપ્યો છે કે આ બરાબર નથી તો ત્યારે તમે એને કાઉન્સેલિંગ કરી શકો છો. ઓર એલ્સ આફ્ટર અ સિલેક્શન પ્રોસેસ, એક સિલેક્શન પ્રોસેસ પછી પણ તમે કાઉન્સેલ કરી શકો છો. ઇફ અ પર્સન ઇઝ પ્લાનિંગ ટુ રિટાયર ઓર રિઝાઇન ફ્રોમ ધ સર્વિસ, કોઈ બી પર્સન એવું પ્લાન કરે છે કે એને રિટાયર કે રિઝાઇન કરવું છે સર્વિસમાંથી તો ત્યારે પણ તમે એને કાઉન્સેલિંગ આપી શકો છો. વેન ધેર ઇઝ અ ડિક્લાઇન ઇન વર્ક પરફોર્મન્સ, કોઈ બી એમ્પ્લોયી સારી રીતે પરફોર્મ નથી કરી શકતો ત્યારે તમે એને કાઉન્સેલ કરો છો. વેર ધ સ્ટેન્ડર્ડ ઓફ કન્ડક્ટ ઇઝ નોટ બીંગ મેટ, જ્યાં સ્ટેન્ડર્ડ ઓફ કન્ડક્ટ એટલે કન્ડક્ટ બરાબર થતું નથી ત્યાં. વેર ધેર હેઝ બીન પર્ટિક્યુલરલી ગુડ પરફોર્મન્સ, જ્યાં બહુ જ સરસ પરફોર્મન્સ થતું હોય એ જગ્યાએ. વેર અ ડિફિકલ્ટી હેઝ બીન ઓવરકમ, જ્યાં ડિફિકલ્ટી હજી ઓવરકમ જ થઈ છે ત્યાં. ટુ મેન્ટેન કન્ટિન્યુઇંગ ગુડ પરફોર્મન્સ, સરસ અત્યારે કન્ટિન્યુ જે અત્યારે પરફોર્મન્સ છે મેન્ટેન કરવા માટે પણ તમે કાઉન્સેલિંગ આપી શકો છો. ફીડબેક. Feedback is generally informal and involves you and your staff member exchanging information in a broad range of situations about how you can best work together to achieve the goals of your organization. Feedback બહુ ઇન્ફોર્મલ છે અને તમે ઇન્ફોર્મેશન એક્સચેન્જમાં ફીડબેક તમારું કામ આવે છે. Feedback ranges from oral comments on a person's performance to written reports such as probation, performance appraisal and referee report. ફીડબેક ઓરલ કમેન્ટથી ચાલુ થાય છે અને પર્સનના પરફોર્મન્સ સુધી એ એક્સટેન્ડ થાય છે. Providing effective feedback. To be fully effective, feedback should be, જો તમારે સારો ફીડબેક કરવો હોય પ્રોવાઈડ તો ફીડબેક કેવો હોવો જોઈએ? બેઝડ ઓન ઓપન ટુ વે કમ્યુનિકેશન વાળો હોવો જોઈએ. ટાઈમલી એન્ડ રેગ્યુલર, ટાઈમલી અને રેગ્યુલર ફીડબેક પ્રોવાઈડ કરવાનો છે. ફેક્ચ્યુઅલ એન્ડ સ્પેસિફિક, ફેક્ચ્યુઅલ એમ ફૂલ ઓફ ફેક્ટ અને સ્પેસિફિક ફીડબેક પરફોર્મ કરવાનો છે. અન્ડરસ્ટુડ એટલે જે સમજાય એવો ફીડબેક હોવો જોઈએ. કન્સ્ટ્રક્ટિવ હોવો જોઈએ,
કે જેમાંથી તમે કાંઈ સોલ્યુશન કાઢી શકો અને જેનો ફોલોઅપ લઈ શકો એવો ફીડબેક હોવો જોઈએ. ઓકે, ફીડબેક શુડ બી અ ટુ વે પ્રોસેસ. ઓકે, છેલ્લે આપણે ભણ્યા એ પ્રમાણે પ્રોવાઇડિંગ ઇફેક્ટિવ ફીડબેક. ઇફેક્ટિવ ફીડબેક કેવી રીતે થાય પ્રોવાઈડ, તો આ એના 6 પોઈન્ટ્સ છે. એ પ્રમાણે આપણે હવે એ 6 પોઈન્ટ્સને ઇલેબરેટ કરશું. Feedback should be a two-way process. Firstly, a feedback discussion should also give staff member opportunity to express his or her views. You need to receive upwards feedback from your staff in order to accurately gauge how well you are fulfilling your responsibilities. Secondly, if you have a concern about person's work performance, it is usually more effective to work with the person to develop a solution rather than attempt to impose one from above. ફીડબેક કેવી હોવી જોઈએ? ટુ વે પ્રોસેસ હોવી જોઈએ, રાઈટ? કે તમે ખુદ બોલો અને બીજા પણ તમને સાંભળે એવી પ્રોસેસ હોવી જોઈએ. ઓકે, તમને એમ્પ્લોયીને પણ પોતાના વ્યૂ એક્સપ્રેસ કરવાનો મોકો મળવો જોઈએ અને સામે એમ્પ્લોયરને પણ મોકો મળવો જોઈએ. Timely and regular. Feedback is more effective if given on a regular continuing basis. It need not and should not be limited to structured process. Any concerns you have about a person's performance or conduct should be addressed promptly. Early intervention can often prevent more serious problems developing. Similarly, good performance should be promptly recognized. શું કહે છે કે ટાઈમલી અને રેગ્યુલર ફીડબેક આવી જાય તો એ વધારે હિતાવહ છે, રાઈટ? ટાઈમલી ફીડબેક ના હોય તો કોઈને ખબર ના પડે કે ક્યારે અને શું પરફોર્મ કરવું. Third, factual and specific. You should focus on measurable performance. Avoid making unsustained judgments. Give tangible, specific examples whenever possible rather than generalizing. You should also ensure that any information that you provide, example concerning entitlement, is accurate. શું કહે છે? સાચો ફીડબેક આપવાનો છે, સ્પેસિફિક આપવાનો છે, વિથ ફેક્ટ એન્ડ ફિગર આપવાનો છે, રાઈટ? ક્યાંય ખોટો ફીડબેક આપવાનો નથી. Understood. Your staff need to understand why you are giving them feedback, that their individual performance is linked to achievement of corporate objectives. It is also important if you identify an aspect of a person's performance that requires improvement, that you make the person clearly aware of their standards and in what way you consider they are not being met. When you talk to staff about their performance, you should clearly articulate your reasons for doing so and outline possible action that may result if there is no improvement. ફોર્થ શું કહે છે કે અન્ડરસ્ટુડ. ફીડબેક તમને સમજાવવો જોઈએ, રાઈટ? અને એમ્પ્લોયીને પણ સમજાવવો જોઈએ. જો એને નથી સમજાતો તો ફરીવાર તમારે એને સમજાવવાનો છે. Fifth, constructive. You should be honest but not coercive or offensive. Frame the discussion around ways to improve performance rather than focusing on problems or shortcomings. In many cases, even when a person is experiencing performance problems, there will be particular tasks which they still perform well. Open the discussion by touching upon these positives and then move on to the areas which require improvement. Frequently, a more constructive outcome can be achieved. શું કહે છે? તમે ઓનેસ્ટ હોવા જોઈએ, ઓફેન્સિવ ના હોવા જોઈએ. ડિસ્કશન ફ્રેમ કરવાના છે, બરાબર છે? ફોકસ કરવાનું છે શોર્ટ કમિંગ ઉપર કે તમારી ક્યાં ભૂલ છે અને એ પ્રમાણે ફીડબેક પ્રોવાઈડ કરવાનો છે. Next, follow up. You need continually to monitor and evaluate the performance of your staff. When following a feedback discussion, you agree on a course of action to improve a person's performance. Example, to investigate the possibility of providing training or developmental opportunities. It is important that you follow up your commitment. It is equally important for staff to be committed to improvement and to follow up the actions to which they have agreed. ફોલો અપ લેવું બહુ જરૂરી છે,
કે સ્ટાફે જે કામ કરવાનું છે ખરેખર કામ કરે છે કે નહીં અને કેવી રીતે કરે છે, તો ફોલો અપ લેવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, કાઉન્સેલિંગ. Counseling is a formal process initiated when a person has not responded to advice and assistance you have provided on a less formal basis and will usually involve your taking the following step. શું કહે છે? કાઉન્સેલિંગ બહુ ફોર્મલ પ્રોસેસ છે, બરાબર. પર્સન રિસ્પોન્ડ કરે છે એડવાઇસને અને અસિસ્ટન્સને, બરાબર, પણ એ બરાબર રીતે એકદમ સરખું કરી શકતા નથી, તો ત્યારે કાઉન્સેલિંગ જરૂરી છે. Advise the person in advance that a discussion about his or her work performance is to be held at given time and place with sufficient notice to enable you both to come discussion prepared. Arrange for meeting to be held in private, although a support person for the person being counselled may be present, as well as someone you may have asked to attend an observer. Keep a brief record of meeting. This could be a diary note. રાઈટ, કોઈ બી પર્સનને તમે એડવાઇસ કરી શકો છો કે ટાઈમ ઉપર પ્રેઝન્ટ રહે, બરાબર. તમે ઓબ્ઝર્વરને પણ બોલાવી શકો છો કે કેવી રીતે ઓબ્ઝર્વ કરી શકો છો કે કેવી રીતે એમ્પ્લોયી આન્સર કરે છે, અને ઘણીવાર તમે નોટ્સ પણ મેન્ટેન કરી શકો છો. નાઉ, વેન ટુ કાઉન્સેલ. કાઉન્સેલિંગ ક્યારે જરૂરી છે? It is not always easy to decide when to move from providing informal comments on a person's work to a formal approach. By intervening at an early stage, you can often prevent a problem escalating and requiring more serious and disruptive action. If you encourage a free flow of information in the workplace and open two-way communication is known, it will be easier for you to identify performance problems when and if they do arise, deal with them promptly. કાઉન્સેલિંગ ક્યારે કરવું જોઈએ? અર્લી સ્ટેજ ઉપર હંમેશા કરવું જોઈએ, જ્યારે તમને એમ લાગે કે ના પર્સન હવે ખરેખર ખરાબ પરફોર્મ કરવા મળશે. જો એને અમે કાઉન્સેલિંગ નહીં કરીએ તો એને શું પ્રોબ્લેમ છે ખ્યાલ નથી આવતો, બરાબર, ત્યારે તમને એવું લાગવા માંડે ને ત્યારે અર્લી સ્ટેજમાં જ તમારે કાઉન્સેલિંગ કરી લેવું જોઈએ. જો એકવાર લેટ થઈ જાય છે કાઉન્સેલિંગમાં, તો એ પર્સન ખરેખર સારી રીતે પછી ક્યારેય પરફોર્મ કરશે નહીં અને એને વાર પણ લાગશે ઇમ્પ્રૂવ થવામાં. Who should give the counseling? In most cases, it is your responsibility as a manager to provide counseling to your staff in relation to work, performance, and conduct. However, in circumstances where performance is affected by factors outside the workplace, for example, if a person has a problem with drugs or alcohol, it may be appropriate after an initial discussion to refer the person to a staff counselor or counselor from an employee assistance program. કાઉન્સેલિંગ કોને આપવું જોઈએ? તો એક મેનેજર કે સુપરવાઇઝર હોય એ કાઉન્સેલિંગ આપી શકે છે, પણ એના સિવાય, બરાબર, કે બીજો કોઈ બી એને પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ હોય તો તમે બહારથી કોઈ સ્પેશિયલ કાઉન્સેલરને બોલાવી શકો છો, ઓર એલ્સ એક એમ્પ્લોય અસિસ્ટન્સ પ્રોગ્રામ કરી શકો છો. જો એને કદી કુટેવ હોય તો એ રિમૂવ કરવામાં અને એને કાઉન્સેલ કરવામાં. For instance, if you are faced with having to give a person critical feedback about their performance and you feel uncertain about your approach, you may wish to contact the EAP. EAP એટલે Employee Assistance Program, right? To obtain advice on how to best frame the discussion. You may also wish to consult a more senior manager or contact your human resource area for advice. In some cases, it may be appropriate to involve professionally qualified counselor outside your agency. A referral should be arranged only with the person's consent. હવે તમને એમ થાય કે ના આમાં બહુ સિરિયસ પ્રોબ્લેમ છે, નેગેટિવ ફીડબેક અમે નહીં આપી શકીએ, તો EAP એટલે આની પહેલાં કીધું એમ્પ્લોય અસિસ્ટન્સ પ્રોગ્રામરને તમે કોન્ટેક્ટ કરી શકો છો કે જે એમ્પ્લોયીને એડવાઇસ આપે, ઓર એલ્સ મોર સિનિયર મેનેજર હોય એને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, ઓર એલ્સ કોઈ બી બહારથી પર્સનને પ્રોફેશનલને બોલાવી શકો છો, પણ હા એ એમ્પ્લોયીના કન્સલ્ટથી બોલાવી શકો છો, તમારી જાતે કોઈને તમે બોલાવી શકો નહીં. Now, who should be present? A counseling discussion usually involves a manager or supervisor and a staff member, but in some situations you may find that a person requests the presence of a support person or independent observer. A person or persons attending a session
in the capacity would not normally take part in the discussion and their presence and role should be clarified before the session commences. રાઈટ, કોણ કોણ પ્રેઝન્ટ હોવું જોઈએ? તો મેનેજર ઓર સુપરવાઇઝર ઓર સ્ટાફ મેમ્બરને તમે પ્રેઝન્ટ રાખી શકો છો. પણ ઘણીવાર એવું બને કે એમ્પ્લોયીને પોતે ગમે નહીં કોઈ પ્રેઝન્ટ રહેતો, તો ત્યારે એને તમારે પહેલાં પૂછવું પડે સેશન સ્ટાર્ટ થાય પહેલાં કે તમને વાંધો નથી ને અમે લોકો હાજર રહીએ તો, એવી રીતે. ઓરલ્સ બીજું કોઈ તમને હાજર રાખવું હોય તો તમે કહી શકો છો. એવી રીતે પહેલાં તમારે એની પરમિશન લેવી પડે. What are the options if counseling doesn't achieve the expected outcome? The expected outcome of counseling is in most circumstances an improvement in work performance or conduct. If a person's conduct or work performance does not improve in response to counseling, there are a number of options available. This include, હવે શું કહે છે કે ઘણીવાર એવું બને કે આપણે વિચાર્યું હોય એ આઉટકમ કાઉન્સેલિંગથી આવે જ નહીં, તો શું કરવાનું? તો ત્યારે તમારે યુ હેવ ટુ રીઅરેન્જ ધ પર્સન્સ ડ્યુટી. તો પર્સનની ડ્યુટી તમારે રીઅરેન્જ કરવાની, એને બીજી ડ્યુટી આપવાની. મૂવમેન્ટ ટુ એન એરિયા વેર અ પર્સન સ્કિલ મે બી બેટર યુટિલાઇઝડ. પર્સન એવી જગ્યાએ મૂવમેન્ટ કરો કે જ્યાં એની સ્કિલ્સ યુટિલાઇઝ થાય. પ્રોસિજર્સ ફોર ડીલિંગ વિથ અંડર પરફોર્મન્સ. અંડર પરફોર્મન્સ થાય છે તો એની પ્રોસિજર ડિસાઇડ કરો કે હવે શું કરવું. મિસકન્ડક્ટ પ્રોસિજર્સ, કે ઘણીવાર એવું બને કે મિસકન્ડક્ટ શો થતું હોય તો એવી પ્રોસિજર માટે એવી પ્રોસિજર પણ તમે એને કહી શકો છો કે હવે બીજી પ્રોસિજરમાં એને તમે પ્લેસ કરી શકો છો. નાઉ, કાઉન્સેલિંગ ફોર પુઅર પરફોર્મન્સ. ઘણીવાર એવું બને કે બહુ જ પુઅર કોઈ બી એમ્પ્લોયનું પરફોર્મન્સ હોય અને ત્યારે તમારે એને કાઉન્સેલ કરવું પડે, તો એવી કઈ સિચ્યુએશન છે? Good practice suggests that before any written warning is issued to a person about underperformance, counseling should take place observing the following points. અમુક પોઈન્ટ્સ ઓબ્ઝર્વ કરવાના છે અને પછી તમારે કાઉન્સેલિંગ કરવાનું છે. પહેલાં એકવાર એને વોર્નિંગ આપવાની છે, છતાં બી ન માને તો તમારે શું કરવાનું છે? You should discuss the work standards expected of the person and provide appropriate assistance to enable the persons to meet those standards. સૌથી પહેલાં તો તમારે એને કહેવું પડે કે આટલા વર્ક સ્ટેન્ડર્ડ્સ આપણે સેટ કર્યા હતા, રાઈટ, હજી તમે એને મીટ કર્યા નથી, તો તમારે એને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવું પડે. You should make clear to person where their work is below standard and set goals for improvement over agreed period. તમારે પર્સનને ક્લિયર કરવું પડે કે ભાઈ આ સેટ ગોલ્સ હતા, છતાં બી તમે એને મીટ કરી શક્યા નથી, તો હવે આપણે શું કરવું? You should make records of counseling sessions signed by both parties. તમારે કાઉન્સેલિંગ સેશન્સના રેકોર્ડ કરવાના છે અને બંને પાર્ટીએ સાઇન કરવાની છે. You should give the person opportunity to explain any reasons for under performance. તમારે પર્સનને ઓપોર્ચ્યુનિટી આપવાની છે કે કોઈ બી અંડર પરફોર્મન્સ માટે રીઝન હોય તો એક્સપ્લેન કરે. You must use your own judgment to determine the length of time allowed for improvement once you have identified a performance problem, but it is best to deal with issue in a proactive way. શું કહે છે? તમારે તમારું ખુદનું જજમેન્ટ કરવાનું છે, બરાબર? એકવાર તમને ખબર પડે કે અહીંયા પરફોર્મન્સ પ્રોબ્લેમ છે તો ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું, એના માટે તમારે તમારું ખુદનું જજમેન્ટ સજેસ્ટ કરવાનું છે. There needs to be a balance between the need to treat people fairly and equitably and your responsibility for maintaining the effectiveness of your workplace, bearing in mind the impact one person's underperformance may have on other members of your staff. હવે તમારે બેલેન્સ કરવાનું છે, રાઈટ? હવે અમુક પીપલને તમે બહુ સરસ રીતે ટ્રીટ કરતા હોય અને અમુક સાથે બાયસ કરતા હોય તો એના માઇન્ડમાં એ ખરાબ ઇમ્પેક્ટ રહેવાની છે અને એ સારું પરફોર્મ કરવાના નથી. તો અંડર પરફોર્મન્સને ડીલ કરવા માટે તમારે જોવાનું છે કે તમારે સેન્સિટિવ રીતે ઇસ્યુને હેન્ડલ કરવાનો છે અને તમારે એ પણ વિચારવાનું છે કે બીજા મેમ્બર ઉપર આની શું ઇફેક્ટ પડી શકે. કાલે સવારે એક એમ્પ્લોય અંડર પરફોર્મન્સ કરે છે, એને તમે કેવી રીતે ડીલ કરો છો બાકી બધા સ્ટાફ મેમ્બર જુએ છે, રાઈટ? હવે કાલે સવારે એવું બને કે બીજા બધા જે એમ્પ્લોઈઝ છે એ પણ સેમ એવું પરફોર્મ કરવા માટે, તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમારે એ વિચારવાનું છે કે અંડર પરફોર્મન્સને હવે આપણે કેવી રીતે ડીલ કરવું.
તો બધા એમ્પ્લોયી માટે પોલિસી સેમ રાખવાની છે, અંડર પરફોર્મન્સ સાથે ડીલ કરવાની. ઓકે સ્ટુડન્ટ્સ, સો this is all for unit number 1. Here our unit number 1 of performance and compensation management is over. Now from tomorrow we will start up with next chapter. Okay students, અહીંયા તમારું unit number 1 over થઈ ગયું છે. So now till then take care and thank you, and remember one thing કે આ બે PPT છે એક્સ્ટ્રા મટીરિયલ છે, એટલે તમારી પાસે એક્સ્ટ્રા માર્ક્સનું પૂછાય તો તમે આ લખી શકો છો, અધરવાઇઝ જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ બધું ઇનફ છે. So finally here we complete with unit number 1. Thank you.